જો જેવી રીતે નાઈફમાં કે સાયલેન્ટ હોય ને એવી જ રીતે વાઈફમાં ક્યાંથી સાયલેન્ટ હોય છે? વાઈફમાં હસબન્ડ સાયલેન્ટ હોય ને સાચું હે શું ગોતે પારું ડાયમંડ નો નેકલેસ ચિયો ડાયમંડ નો નેકલેસ તમને નહીં ખબર ને? ના ચાય ખબર હોય, કોઈ દિવસ લેવડાવ્યા તને ખબર હોય ને? પારું પેલા ડબ્બામાં ગાંઠિયા પડે તે છે ઈમાં તો ધનેરા પડી જતા મેં નાખી દીધા. મારા બાપી ધનેરા નતા જીરું હતું ડોબી હાવ હજી તો કાલ લાવ્યો મને કે ધનેરા પાડલ થઈ જઈ પેકિંગ તાર મમ્મી ને તા જવાની હાવ થઈ જઈ. કેટલા દાડા રહેવાની 2 દાડા રહેવું હે શાંતિથી. તો હાથેક દાડા રહેજે પણ ચમ હાથેક દાડા રહું? અમારે શાંતિથી રહેવું હે કે નહીં રહેજે તમતાર નકરું બધું રમાણ ભમણ કર્યું હોય નકરું એવું નહીં કે હરખું મૂકીએ આપણે. મારા બાપ કાળો કેર કર્યો તે તો હવે નકરું બોલ બોલ જ કરે આજકાલ તારું બોલવાનું બહુ વધી ગયું હે હા તે વધી જાય ને તમને ખબર નહીં આ ફેબ્રુઆરી મહિનો હે. આ તે ફેબ્રુઆરી મહિનામાં શું લેવા દેવા હે ની અંદર હા તે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ આવે તો માર મહિનાનો એવરેજ પૂરો નહીં કરવાનો. પારુલ યાર ભૂખ લાગી કઈક નાસ્તો આલ ને અરે આ જો તું પરમદાડે પેલો નાસ્તો ના લઈને ઈ હાલ ને શું નાસ્તો લાઈને? ઈ તમારા હાથું નહીં લાઈન મૂક્યો. ઈ ઓલા મહેમાન આવવાના પરમ દિવસે એમના હાથું લાઈન મૂક્યો હે. વાયા હે મોટા નાસ્તો લાઈને. એ મમરા વઘારેલા પડે હે ખાવા તમારે? યા મારા બાપ મમરામાં પેલા શું ફરક પડે બીજો લઈ આવશું મહેમાન માટે હવે તમે ચાઈ લેવા ના જાઓ મને ખબર હે અને પછી મારે મહેમાનને હે ને મમરા આપવા પડે પછી અમને કે હા તો ચીકણા હે હાવે. યા મારા બાપ ખાવામાં હવે તો તું મહેમાન કાલે પણ મમરા ખાવ ને પણ શું વાંધો હે તમને? હાલ જા મારા બાપ લઈ આય તું મમરા લઈ આય હું ખાઈ લઉં હાલ આજે શું ખાવાનું બનાવવાનું ખીચડી ને કઢી. અલ્યા મારા બાપ તારો તો ત્રાસ વધતો જાહે રોજ સાંજે તો ખીચડા ને ઘટા ખવડાવે કોક દાડો તો હારું કરીને ખવડાય આજે ને અંદરથી એવું થાય કે આજ મારા પતિ માટે હું ઢોસા ને એવું બનાવું હવે સાના માના ઢોસા વાળા બેહરો ને હવે પરમ દિવસ મહેમાન આવવાના છે એટલે ઢોસા બનાવીશ એટલે ખાઈ લેજો. અલ્યા મારે મહેમાન ની રાહ જોવાની તારે ઢોસા ખાવા ઓલે થઈને આ તો રાહ જોવી જ પડે ડબલ વાની મજૂરી કરવાની મારે. અલ્યા મારે પોતાના ઘરમાં રહું તો બહાર રહું જ નહીં ખબર પડતી હવે સાના માના ખાઈ લેજો ખીચડી ને કઢી અને હુઈ જજો. આ ભાઈનો તો ત્રાસ વધતો જાહે ખાવા માટે રાહ જોવાની મહેમાનની. લો અલા ખાઈ લો. આ શું રોજ રોજ તું સ્ટીલના થારામાં ખાવાનું હાલે પેલા છોર થારી વાટકા ની લાયા કહાનના ઈમાં હાલતી હોય તો હવે સાના માના આમાં ખાઈ લો ને ઈ કહાની થારી રહી મહેમાન હાથું લાયા હે તમાર હાથું નહીં લાયા. ઓ યા એ બારોલ પેલો ઓઢવાનું આપજે ને હાય હા હા લો આ શું લઈને આવી તું ચમ શું લઈ આ 15 દાડાનું ગંધા એવું છે પેલું નવું લઈને આવી ને ઈ નવ તમારા હાથું નહીં લાવી ઓલા મહેમાન આવવાના હે ને એના માટે લાવ્યું બે ભાઈ માટે વાત. બાપ એ ભાઈ ને મહેમાન ને મારે આ બધું ગંધાતું આ 15 દાડાનું ગંધાય છે અરે ઘરે તો ચાલે પડો વાત કરે હે તો પછી ધોવાનું રાખો કોક મહેમાન આવે તો હારા લાગે નવા રાખીએ તો પછી બધા હરખા કરવાના. અલ્યા મારા બાપ તારો તો ત્રાસ વધે બધું હારી હારી વસ્તુ બધી મહેમાન માટે મારે બધું જૂનું જૂનું આ વાપરવાનું તો મહેમાન આવે તો હારું લાગે. મારા બાપ હવે ઉઠીને હુઈ જાઓ સાના માના નખરા કર્યા વગરના. અલા શું કરો તમે કબાટ ખોલી? રૂમાલ લઉં મારા બાપા ઈ બાથરૂમમાં પડ્યા પણ રૂમાલ ઈ ફાટેલો છે આ નવો રૂમાલ એટલે કાઢું આ મહેમાન માટે લાઈન મૂક્યા હે. અલ્યા બધી વસ્તુ નવી નવી બધી મહેમાન માટે મારે બધા જૂના ફાટેલા રૂમાલ વાપરવાના પણ આપણે તો ચાલે આ મહેમાનને હારું લાગે એટલે. તારી આ બધી વસ્તુ છે ને બધું ખાવાનું મહેમાન ઓલે નાસ્તા મહેમાન ઓલે ઉઠવાનું મહેમાન ઓલે રૂમાલે મહેમાન ઓલે મારે છે ને હવે એક મહેમાન માટે નવી બાયડી લાઈન નાખવી જાણે આડા દાડે કામ હોય ને તાણે તું કામ કરજે મહેમાન આવે એટલે તલ દેશ કે જો આ તમારી બહુ એવું થોડું કરાતું હોય. હોશિયારી મારે નકરી રૂમાલે વાપરવાના નહીં મારે કશું અમારા ઘરનું કમાવાનું અમારે તમારે બધું કહી દેવાનું મહેમાન આવે એટલા માટે હા હારો ભોગવવા દો જે વસ્તુ કમાઈએ એ મહેનત કરી. પારુલ આપણા લગ્નને 19 વર્ષ છે હા તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટીક્કાનું શાક કરી નહીં ખબર. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે પછી પનીર ટીકાનું શાક ખવડાવીશ. આમ જો પારુલ સરકારે 12 લાખ સુધીની આવક ઉપર ઇન્કમ ટેક્સ ફ્રી કરી નાખ્યું. હા તો એમાં તમારે રાજી થવાની જરૂર નહીં કારણ કે તમે ચા કોઈ દિવસ 12 લાખની આવક પાડી છે. કોકને તો હશે ને પણ તમે કેમ રાજી જવા દે ને મને કુંભ મેળામાં જવા તો દઉં પણ પહેલા તમારે મને ઈ કેવું પડશે કે તમે એવા ચયા પાપ કર્યા હે તે તમારે કુંભ મેળામાં ધોવા જવા હે. એવું ના હોય ના જવાનું ખાલી. ભાવેશ આજ મેં તમારા માટે ઈડલી સંભાર બનાવ્યા તમે ચાખીને કોણ કે કેવું બન્યું હે? આને ઇડલી સંભાર કહેવાય. ઇડલી સંભાર તો મારી મમ્મી બનાવતા હતા. આમ કોઈ ખાય ને તો નકરું ખાતો જ રે ઇડલી સંભાર.
આખું ગામ વખાણે મારા મમ્મીના ઇડલી સંભારને. હું ગમે એટલું સારું બનાવું તો તમે કોઈ દી મારા વખાણ જ નહીં કરતા. હા પણ મારી મમ્મી તારા કરતા વધારે સારું બનાવે તો હું શું કરું એમાં? જાણો હતા તમારા મમ્મીને જ વખાણ કરતા હોય હા તે પણ જે હોય જ કેવું પડે ને તને. જેટલું પ્રેમથી હું બનાવું તમારા માટે કોઈ દિવસ સારું બોલે તમે? પણ તારું સારું જ હોય પણ તારથી સારું મારા મમ્મીનું હોય એમ કહું. ખાવ તમારા મમ્મીનું. લો ભાવેશ પેડા ખો. શેના હે? મારા મમ્મીએ બનાવ્યા હતા ને તે ખાસ તમારા માટે મોકલાયા. આ પેંડા હે? આના પેંડી કહેવાય પેંડી. પેંડા તો મારી મમ્મી બનાવે. આવડા નવડા પેંડા હોય પેલા તો દૂધ ગરમ કરે એની અંદરથી માવો બનાવે ને પછી પેંડા બનાવે. આ મોઢા મૂકે ને તો ઓગળી જાય. લાવ તમારે નહીં ખાવા હું ખાઈશ તો. અલી પણ ખાવા તો દે. પારો આપણે જઈએ તો હી પણ અહીંયા રોકાશું કોના ઘરે? મારા મમ્મી પિયરન ઘરે એમને બહુ મોટા ઘર હે. ઓ બહુ મોટા ઘર હે? તાર મમ્મી પિયરિયનતા જેવડા મોટા ઘર હે ને એનથી મોટા જ મારા મમ્મી પિયરિયનતા બાથરૂમ હે. બહુ મોટા ઘર હે. એના ઘર કેવા હતા છે? તો શું થઈ ગયું? ઓયડ્યું હે ઓયડ્યું 10 બાય 10 ની. આટલું મોટું તો હે અસલ સરસ મજાનું. તંબુરો. ભાવેશ જો ને આ સાડી જેવી છે. ચાઈ લાયા? મારા મમ્મી અમદાવાદ ગયા હતા ને તે સ્પેશિયલ મારા માટે લાયા. આના હાડી કહેવાય. હાડી મારી મમ્મી લાવે ને એને કહેવાય. ગમે તેવી કદરૂપી હોય ને એને મારી મમ્મીની પસંદ કરેલી હાડી પહેરાવો ને એટલે રૂપનો અંબાલ લાગે. આ તો બધા ગાભા હે 300 રૂપિયાના. કોઈ દિવસ હારું જ નહીં કહેતા મારી મમ્મી વસ્તુ લાવે એ તો તમારી મમ્મી જે લાવે એ બધું હારું. તમારી મમ્મી કરે હારું વસ્તુ. મારી મમ્મીની ચોઈસ જો તું ખાલી. જાણો હતા ને એમના જ વખાણ કર કરતા હોય. હા તે પણ શું કરે પણ? ગમે એવી હું તો પહેરીશ તમારે જે કેવું હોય કેજો. સાચું કહીએ તો આને ખોટું લાગે. લ્યો સાંભળો ને લા. હા બોલ. મને ઘર ખર્ચ માટે પૈસા આપતા જજો. લે જો કાઢે ને ભૂલી ગયો તને હાલવાનું. લે આ 15000 રૂપિયા. શું 15000 રૂપિયા? આજે 15000 રૂપિયા હે. હવે 15000 કશું ના થાય. અલી આજ 15000 રૂપિયા મારી મમ્મીએ તમારી મમ્મીનું નામ તો લેતા જ નહીં. આ 15000 કશું ઘર ચાલતા હોય વાત કરે હે. અને આ મારા મમ્મીના પિયરમાં જો આને 15000 ને ખર્ચી કહેવાય ખર્ચી. એના બે લાખ રૂપિયા આમ વાપરી નાખે. અલી મારા બાપ ઈના તા થાય આપડા કાઈ કરવાના? તાણે ઈમનું બધું તમને હે ને નાનું પડે હે ને. નાના પેંડા પડે હે, નાનું ઘર પડે હે, હાડી નહીં હારી. એટલે હે ને હવે બધો એનો મોટો ખર્ચો ને બધું અહીંયા લાવ. એટલે તમને ખબર પડે કે ચેવતા થાય ખર્ચા અને ભોગવો. અને તમાર મમ્મીને હે ને કહી દેજો હવે ડબ્બોયા કરે નહીં વચ્ચે. અલી હા બા. દાણા હે તે વરી. હેલા. હા બોલ. તમને આ વરસાદની સીઝનમાં એવું થતું હશે ને કે હું બહાર જઉં, છબછબિયા કરું, પાણીમાં કૂદકા મારું. એમાં તમારો વાંક નહીં. દેડકાનો સ્વભાવ જ એવો હોય. આ છોકરી કોણ હે? હે ભગવાન શક કરવાની હદ હોય યાર. આ છોકરી રહી ને એ મારા દૂરના ફઈની છોકરી છે અને અમે હંગાત રમીને મોટા થયા છીએ. વિશ્વાસ ના આવતો તો તારી છોકરી બસ. આ મારી ફેક આઈડી છે. એક નંબર ના. હે બારું દરેક માણસમાં એક સારી વાત હોય અને એક ખરાબ વાત હોય. તો તારામાં એવી ખરાબ વાત છે? હું હે ને તમને ખુશ નહીં જોઈ શકતી. અને તમે જાણે ખુશ હોય ને ત્યારે મને અંદરથી એટલી બળતરા થાય ને કે આ માણસ ખુશ ચમ હે. હેલો દોસ્તો, હું છું તમારો હોસ્ટ દોસ્ત ભાવલો ભમરાડો ને આ છે પકાઉ પારુલ. આજે હું તમને એક મસ્ત મજાની સ્કીમ આપવાનો છું. મતલબ કે જો તમારે તમારી 7 પેઢી સુધીના નામ જાણવા હોય ને તો તમારે બારોટજીને બોલાવવા પડે છે. પણ જો તમારે તમારા 7 પેઢીનો ગૌરવશાળી ઇતિહાસ જાણવાનો હોય તો ખાલી ને ખાલી તમારી પત્નીના પિયરિયા વિશે 2 શબ્દ કહી દો. સાચું છે, તમને હાથે પેઢીનો ગૌરવશાળી ઇતિહાસ 2 જ મિનિટમાં કહી દેશે. હાબરો નલા. હા બોલ. 7:45 થયા, 8 વાગે ને એટલે તૈયાર થઈ જજો. શું કરવા? હવે હું કઈ કરો ને તમે. તું લોહી પીવું મેલતી નહીં. શું કરવાનું? આપણે બહાર જવાનું છે આપણે. મારા બાપ પેલા ખાવાનું હાલ દે મને, પછી આપણે બહાર જાહું. અલ્યા બાપા આપણે ખાવા જ જવાનું છે બહાર. પણ જો મારી જોડે પૈસાના ઝાડ ને ખંચેરી રોજ ખાવા લઈ જાઓ બહાર. અલ્યા હું એવું નહીં કહેતી કે તમે મને હોટલમાં જમવા લઈ જાઓ. તો ક્યાં જવાનું છે? આપણી સોસાયટીની બાજુમાં પાર્ટી પ્લોટ છે ને ત્યાં જવાનું છે લગનમાં. કના લગન છે અહીંયા? ઈ તો મને નહીં ખબર કના લગન. તો લગન કોના હી ખબર નહીં, અહીંયા ખાવા જતું રહેવાનું.
અલા પણ એમાં શું વાંધો હે ઈ જ્યાં આપણને કોઈ ઓળખે હે ઓળખે નહીં એટલે ગમે ત્યાં જતું રહેવાનું. અલ્યા જો છોકરી વાળા પૂછે કે કયા પક્ષી હે તો છોકરા વાળા તરફથી અને છોકરા વાળા પૂછે કે કયા પક્ષી તો છોકરી વાળા તરફથી લો યા મારા બાપ માન ના માન તું મેં તેરા મહેમાન એવું કરવાનું હોય. પણ અહીંયા ચા આપણને કોઈ ઓળખાણ આપણે ખાઈને તરત પાછું આવતું રહેવાનું. શું ખાઈને ત્યારે પાછું આવતું રહેવાનું. અહીંયા કોક ભારી જાય ને તો આબરૂના કાંકરા થાય. હવે કોઈ આપણને ના ઓળખે અહીંયા કણ એટલી બધી પબ્લિકમાં કોણ ઓળખે? એટલે મારા બાપ તને શરમ જેવી કોઈ વસ્તુ કે નહીં? અલા એમાં શું શરમ ખાવામાં પડો બધાય ખાવા તો જાય એમાં શું વાત? અહીં ખીચડી કઢી કરી નાખ હું ખાઈ લે. અહીંયા આબરૂના કાંકરા કરાવવા મારે નહીં આવું. જો ચલાઈ જઈએ ને તો તારો બાપ બધા વહાણ ગહારો છે. અલા ના ગહાવરાવે યાર શું એવું કરો? ખીચડી કઢી મારે નહીં ખાવી. હવે અહીંયા 1000-2000 માણસ હોય મારે એક એક ટપલી મારે ને તો મારા તો ભૂકા નિહરી જાય. તને કોઈ ના અડે મારે મોત આવી જાય મારું. હું ખીચડી કઢી નહીં ખાવાની અને હું બનાવવાની નહીં એ જ જવાનું છે. તું તો યાર જેવી હે યાર મને ચાહી તું ભટકાઈ જી ખબર પડતી નહીં. આવું કોકના તા જતું રહેવાનું. કોઈ આમંત્રણ નહીં કશું નહીં ઓળખતા પારખતા કશું ના જતું રહેવાનું. પણ હું તમને લઈ જાઉં તમને શું વાંધો હે? પણ તું અહીંયા લઈ જાય હે પણ કોક પકડે તો તમે નીકળી જજો તમ તાર હું રહીશ ત્યાં કણ મને નહીં બીક. મારો કાંઠલો ચાલે તને કોઈ ના અડે. બેન તમને વાગ્યું નહીં ને એવું પૂછે ને મને તો બે ઉપરથી ઠોકે. હોશિયારી મારે હે થઈ જવાનું નહીં. અને તારા બાપને હું કહી જ દેવાનું આ વખતે આવે ને તારા પપ્પા કે ભાઈ તમારી છોડી આવા બધા નખરા કરે હે જાણતા ઓળખાણ વગર ખાવા લઈ જવાની વાતું કરે. મારી નાખીશ તું કોકના છોકરાને. પણ એમને મારા બાપ જ કહેવાની જરૂર તમારે. પણ આવા ચાહે લખણ શીખી. તારા બાપા એકદમ સીધા ભોળા ભગવાન જેવા હે. ખાવાનું ના બનાવવું પડે મારે એટલું કહું. તારા ખાવાનો બનાવ મારે માર ખાવા પડે એનું શું? તમારે હોશિયારી મારે શું કરવાનું તમારે આવવાનું નથી આવવાનું. આવી જગ્યાએ મને ના લેજે. મારા બાપ મારી નાખી છે કોક મને. હોશિયારી મારે હે ખાવાનું બનાવવાનું કરામ સાની માની ઊભી થા. વગર આમંત્રણે કોકના પાર્ટી પ્લોટમાં ઘરી જવું છે. યાર પારું હું તને પગે લાગુ યાર તું મારી જોડે બાજ ના કરી. હું બીમાર થઈ જઉં યાર. મારો જીવ નહીં ચાલતો તમારી જોડે બાજવાનો પણ હું શું કરું? હું જો તમારી જોડે ના બાજુ ને તો હું બીમાર થઈ જઉં.